નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 ગુજરાતી વિષયમાં એકમ નંબર 3 શંખલાની બહેન છીપલી. એમાં પહેલું છે કે ગાઈએ નાનકડું ગીતડું. પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો. ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો. બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો. ડાળી જાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો. ભગીરથ બ્રહ્મભટ્ટ એ આ ગીતડાના લેખક છે. હવે આગળ જોઈએ કે ઝીણી નજરે જુઓ શું શું દેખાય છે, તેના વિશે વાત કરો અને લખો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે, આ ચિત્રનું આપણે અવલોકન કરવાનું છે અને પછી એના વિશે એમાં તમને શું શું દેખાય છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે ચિત્રમાં એક વૃક્ષ છે. વૃક્ષના પાન લીલા છે. વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે. વૃક્ષના થડ પર મંકોડો અને ખિસકોલી વૃક્ષ પર ચઢે છે. વૃક્ષની નીચે બે બાળકો ફેર ફૂદરડી રમે છે. વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. વૃક્ષની બીજી બાજુ બે સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે. વૃક્ષના મૂળ પાસે નાના નાના કાંકરા સુંદર રીતે ગોઠવાયેલા છે. હવે તમારા જેવડા દિવ્યેશની વાત તમને સાંભળવી વાંચવી ગમશે. કલાકારની ઢીંગલી. સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો ને છત. રંગબેરંગી ભીંતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું. તેના પિતાને ચાની લારી. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ, કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો. આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો. અવનવું બનાવવામાં પ્રવીણ. પ્રવીણ એટલે કે હોશિયાર. અવનવું બનાવવામાં પ્રવીણ. દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર. શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે. દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય. દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો. 29મી જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ. તે દિવસે આચાર્યએ પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણો દિવ્યેશ તો કલાકાર છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનના દિવસે સૌ પોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા.
હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? ચાલો જોઈએ. તો દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોટી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીઓમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને? દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ જ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ 12 માસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં 2 બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોટીની રાખડી દિવ્યેશે બનાવી લી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ, આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? દિવ્યેશ બોલ્યો, તારા માટે, મારા ચિત્રકાર. ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો, ને મારી? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ જ હો. આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ તેના પર દિવ્યેશ વંચાયું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ વિંજાયેલું હતું. હવે આપણે વાતચીત જોઈશું કે વાર્તામાં તમને ગમેલા 3 વાક્ય નીચે લીટી કરો. તો એ 3 વાક્યો આપણે અહીંયા લખેલા છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. દિવ્યેશની આંખમાં આંસુ આવી ગયા. રિયા બોલી, લે, તારો હાથ ખાલી. તો આ 3 વાક્યો આપણે અહીંયા લખેલા છે. હવે બીજો પ્રશ્ન છે કે દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? તો દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે. પછીનો પ્રશ્ન, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે? કેમ? તો હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે. પછીનો પ્રશ્ન, જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો? જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખું. પછીનો પ્રશ્ન, વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીઓમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે? તો વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો. તે દિવ્યેશ જેવો હોશિયાર અને કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે. આગળનો પ્રશ્ન,
કે નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, કૂંઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય? તો નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, કૂંઠા જેવી વસ્તુઓમાંથી વોલપીસ, ફૂલદાની, પેન બોક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. પછીનો પ્રશ્ન, નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે? તો નકામી વસ્તુઓમાંથી મને વોલપીસ, ફૂલદાની અને ઘર બનાવતા આવડે છે. પછીનો પ્રશ્ન, આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે? તો આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે. તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારા ભાઈ બહેનોને કયા નામે બોલાવો છો? તો જવાબ છે કે મને ઘરમાં આદુ નામથી બોલાવે છે. મારે ભાઈ બહેન નથી, પરંતુ મામાની દીકરીને વેદુ કહીને બોલાવું છું. તમારા કોઈ બે મિત્રો અથવા બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો? તો જવાબ છે કે મારા કોઈ બે મિત્રો કે બહેનપણી માટે રાખડી બનાવવી હોય તો તેમની પસંદગીની જ બનાવો અને તેમાં શુભ સંદેશ અવશ્ય લખો. હવે આગળની પ્રવૃત્તિ છે કે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો. દિવ્યેશને લગતી 3 બાબતો: લાગણી, આવડત અને ઘરની સ્થિતિ. જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો. તો આપણે પહેલું વાક્ય વાંચીશું કે ભૂખને રોકી લેતો. તો આ એના ઘરની સ્થિતિ હતી. બીજું છે કારીગરી વડે અજબ સર્જન. તો આ એની આવડત છે. ત્રીજું, રંગોના છાંટણાથી સજાવવું. તો આ એની આવડત છે. ચોથું, રિયાને કારેલાનું શાક ભાવે. તો આ એની લાગણી છે. ઢીંગલીની યાદ. તો આ પણ એની લાગણી છે. આંખમાં આંસુ ધસી આવ્યા. તો આ પણ લાગણી. તારા માટે મારા ચિત્રકાર. તો આ આવડત. મજા કરવી એ સપના સમાન. તો ઘરની સ્થિતિ. સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે. તો આવડત. કારેલાની રાખડી. તો આવડત. રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું. તો લાગણી. હવે ચાલો ગાઈએ ગીતડું પાટીમાં મેં દરિયો દોર્યો. તો આ ગીતડું એ ગાવાનું છે. આગળની પ્રવૃત્તિ છે કે આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટે તેનો અર્થ શોધો અને લખો. તો ટેકો કરવો એટલે કે મદદ કરવી. મમ્મી, તેલ મૂકી દીધું છે. વિવેક, ટેકો કરવા રસોડામાં આવ. વિવેક, હા હું આવું જ છું મદદ કરવા. મારે પૂરી વણતા શીખવું જ છે. તો અહીંયા છે ફુરસદ. તો ફુરસદ એટલે નવરાશ. ભરતભાઈ, તમને મળવા કાલે આવીશ. આજે મને ફુરસદ નથી. સૌરભભાઈ, મારે નવરાશ નથી. કાલે જ આવજો, ઠીક રહેશે. ત્રીજું છે કારીગરી એટલે કે કલા કૌશલ્ય, રચના અને બનાવટ. જયમીન, મમ્મી, આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી, ના દાદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે. ચોથું છે પ્રવીણ એટલે કે હોશિયાર, કુશળ. જયંતભાઈ, આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીસા તે તરત જ દોરી દે. મનીષભાઈ, હા જિગીસા ચિત્ર દોરવામાં કુશળ છે. હવે વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. એમાં પહેલું છે દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. તો દિવ્યેશનું મકાન બનાવવા માટે કાણા પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલી, કોથળા અને કાપડ જેવી સામગ્રી વપરાયેલી છે. અને અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી તો ઈંટો, રેતી, સિમેન્ટ અને લાકડું. હવે દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે. તો દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં વરસાદ પડે વગેરે જેવી મુશ્કેલીઓ આપણને પડે. 9 વર્ષનો દિવ્યેશ એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા. તો 9 વર્ષનો દિવ્યેશ તે તેના પિતાના કામમાં મદદરૂપ થાય છે. ચાની લારીએ વાસણ માંજે છે, ચા કુલ્ફી વેચે છે, તહેવારના દિવસોમાં હાથ બનાવટની વસ્તુઓ બનાવે છે. અમે આવા કામ કરતા નથી. દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે. તો દિવ્યેશના પપ્પા કહેતા હશે કે મારો દિવ્યેશ બહુ હોશિયાર છે અને કલાકાર છે.
તે નકામી વસ્તુઓમાંથી મજાની વસ્તુઓ બનાવી દે છે. તે મારા કામમાં મદદરૂપ પણ થાય છે. હવે નજીકના અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરો. એમાં પહેલું છે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન, એટલે કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન ન હતો. તો એના આગળ આપણે ખરાની નિશાની કરીશું. બીજું છે પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેને કેળવી લીધો હતો. તો અહીંયા આવશે કે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી લીધો હતો, એટલે કે આની આગળ આપણે ખરાની નિશાની કરીશું. ત્રીજું છે દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. તો અહીંયા આવશે કે દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. ચોથું છે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. તો રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. હવે આગળની પ્રવૃત્તિ છે કે જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો. તો આપણે જાનકીની વાત આપણે વાંચીશું કે મારું નામ જાનકી છે, હું 4થા ધોરણમાં ભણું છું. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌ પ્રથમ મેં 5 દિવાસળી લીધી. એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. બીજી 2 દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના 2 ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું. ખભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે તેમ બીજી 2 સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા. તેની ફરતે દોરો વીંટાળવાનું ચાલુ રાખ્યું. કમર બને તેમ ગોળ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને ત્યાં વાળી દીધો. તો અહીંયા જાનકીની જે કલા કારીગરી છે એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. હવે જાનકીએ શું બનાવ્યું તે ઓળખો. આવું રમકડું બનાવવા પહેલા શું કરશો તે વિચારો અને કહો. ત્યારબાદ તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી આ ફકરાનું શ્રુત લેખન કરો. તમારી જાતે ચકાસો. શબ્દોમાં ભૂલ થઈ હોય તે શબ્દો લખો. હવે 1 મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો. તો અહીંયા અ, બ અને ક એ 3 પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો અહીંયા અ છે કે દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો. તો જવાબ છે કે દિવ્યેશે મોતી, ચણોટી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીઓમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગો કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે આ રાખડીઓનું બોક્સ લઈ દિવ્યેશ શાળાએ આવ્યો. શાળામાં આવેલા વડ ફરતે પોટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડી બાંધી. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યેશને આ દુનિયા છોડી ગયેલી 2 વર્ષની નાની બહેનની યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા. ત્યાર પછી બ છે કે દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો લખો. તો જવાબ છે કે દિવ્યેશને ઢીંગલી જેવી 2 વર્ષની નાની બહેન હતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો હતો. તે થોડા દિવસ પહેલા જ બીમારમાં સપડાઈને આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશને તેની નાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. અને ક છે કે દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો જવાબ છે કે દિવ્યેશ મારો મિત્ર છે, તે 9 વર્ષનો છે. તેના મા બાપ ખૂબ ગરીબ છે. તે સરકારી શાળામાં અભ્યાસ કરે છે, એટલે કે ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં તે
તેના પિતાને ચાની લારીમાં મદદ કરે છે. તે સંયમી છે. તે ભણવામાં હોશિયાર છે. તે હોંશથી પોતાની કળા કારીગરી વડે અલગ ચીજોનું સર્જન કરે છે. રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો. હવે 3-3ના જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે. તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો. તો અહીંયા 3-3ના જૂથ બનાવવાના છે અને અહીંયા પાઠના 2 ભાગ આપેલા છે. આ બંને ભાગમાંથી એક ભાગ પસંદ કરીને તમારે નાટક ભજવવાનું છે. હવે અક્ષરના કદ પ્રમાણે દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે 3 વાર બોલો અને એક વખત લખો. તો આપણે આ શબ્દો બોલવાના છે અને અહીંયા લખવાના છે. અને આ શબ્દો છે એ હરખના જે અક્ષરનું કદ છે એ પ્રમાણે બોલવાનું છે. જેમ કે અહીંયા હરખમાં અક્ષર નાના છે, જેમ આગળ જાય એમ અક્ષર મોટા થાય છે. તો આપણે બોલીશું કે હરખ ગેલી, પ્લાસ્ટિક, ગીલી દંડા, ઓક્ટોપસ, પર્યાવરણ, આઈસ્ક્રીમ, ધીંગામસ્તી, શક્તિશાળી. તો આ રીતે આપણે આ શબ્દો બોલવાના છે. હવે તમને તાળી પાડવી ગમે છે ને? અહીં જેટલી તાળી તેટલા અક્ષર. જેમ કે એક તાળી હોય તો હું, તે, મેં, જે, હે, છે, શું, તું. 2 તાળી હોય તો મારું, મારી, તમે, સારું, ફર્યા. અને 3 તાળી હોય તો સવાર, બપોર, જયંત, જમાડે અને કૂદીને. તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો. હવે બ છે કે તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે. ચાલો આ જ રીતે વાક્યો બનાવીએ. મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો. તો અહીં 2 તાળી, 3 તાળી અને 1 તાળી પ્રમાણે શબ્દો આપ્યા છે. આપણે એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. જોડીમાં કામ કરો. એક જોડીદાર તાળી પાડે, બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે, પકડો, વાંચો. અને ડ છે કે તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. હવે આ શબ્દો કયા કુટુંબના છે? જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો. તેમને યોગ્ય ખાનામાં લખો. ખાલી રહેતા ખાના યોગ્ય શબ્દો શોધીને લખો. તો અહીંયા શબ્દો આપેલા છે અને કયા કુટુંબના છે એ કુટુંબ પ્રમાણે આપણે અહીંયા લખવાના છે. જેમ કે ફળ છે, શાકભાજી છે, વૃક્ષ છે, છોડ છે કે પછી ઘાસ છે. તો એ રીતે શબ્દોનું વર્ગીકરણ આપણે અહીંયા કર્યું છે. હવે કુટુંબ ન હોય તેવો શબ્દ કયો તેના પર તે વર્તુળ દોરો. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે સ્કૂટર, બસ, વિમાન, ટેબલ અને સાયકલ. તો ટેબલ છે એ આમના કુટુંબનું નથી. આ બીજા બધા છે વાહનો છે, જ્યારે આ ટેબલ એ અલગ પડે છે અને તેની સામે અક્ષરોની સંખ્યા લખેલી છે. તો આપણે એ રીતે કુટુંબનો ન હોય એ શબ્દને ફરતે ગોળ કરીશું અને સામે અક્ષરોની સંખ્યા પણ લખીશું. હવે દરેક કુટુંબમાં આવતા સાચા શબ્દો તપાસવા વર્ગને તાળીઓ પાડવા કહો. વર્ગને દરેક શબ્દ અનુસાર, શબ્દ અક્ષર અનુસાર તાળીની સંખ્યાના આધારે સાચા કે ખોટા જવાબ કાઢી શકશે. હવે આગળની પ્રવૃત્તિ કે કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. તો ઉદાહરણ તરીકે શાળા, તો શાળાના કુટુંબમાં આવશે ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા અને મિત્ર. તે રીતે ખેતર તો હળ, ટ્રેક્ટર, બીજ, કૂવો, કરબ અને વાવણિયું. ત્રીજો છે ગાય, તો વાસરડું, ઘાસ, કોડ, ખાણ, દૂધ, પાણી, છાણ અને ગૌમૂત્ર. ચોથું છે ડોક્ટર, તો થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, બેડ, ખુરશી, ટેબલ, દવાઓ, ઓપરેશન થિયેટર, ઇન્જેક્શન અને નર્સ. અને પાંચમું છે કુટુંબ, તો કુટુંબની અંદર મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન વગેરે. હવે આગળની પ્રવૃત્તિ છે કે ચાલો ગાઈએ ગીતડું પાર્ટીમાં મેં દરિયો દોર્યો. તો આ ગીતડું તમારે ગાવાનું છે. હવે તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ પર ઊભા રહો. ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત કરીએ. શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો
કે તેઓ કેવી રીતે શ અને સ બોલે છે. એમાં પહેલું છે કે સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. સરિતાએ સાંજે શીરો બનાવ્યો. દોડતા સાબરના શિંગડા જાળીમાં ભરાયા. શંકરલાલે સુડી વડે સોપારી કાપી. સપનાને સમણું આવતા તે સફાળી જાગી ગઈ. સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે. પુસ્તકાલયમાં વધુ સમય પસાર કરી અંશુલ ઘરે પહોંચ્યો. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ કે આપેલી જગ્યામાં શ કે સ લખવાનો છે. શિક્ષક શબ્દ બોલશે, ખાલી જગ્યામાં તમે આવા શબ્દો ઉમેરો. તો આપણે શબ્દો અહીંયા ઉમેરેલા છે. તો અહીંયા આપણે શબ્દો વાંચીશું. તો પહેલું છે શેઠ, સસલું, આશીષ, સઘડી, સોય, સુંદર, સકોરું, આકાશ, સાબુદાણા, અતિશય, રિશેષ, અદ્રશ્ય, શીતળ, શુક્રવાળ, સરસ્વતી, સફળ, આંસુ અને શમશાન. હવે જૂથમાં કામ કરો. જૂથમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈ પણ 4 શબ્દો બોલો, જેમાં 2 વખત સાચો અને 2 વખત ખોટો ઉચ્ચાર કરો. જૂથના બાકીના સભ્યો તમે જે શબ્દ ખોટો બોલ્યા હોય તે નોંધી સાચો શબ્દ બોલી બતાવે. હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ કે જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તે શોધો. ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો. તો આપણે અહીંયા જે ખોટા શબ્દો છે એ સુધારીને ફરીથી લખવાના છે. ત્યારબાદ આપેલી શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો, લખો અને મોટેથી વાંચો. તો આપણે આ શબ્દો પણ અહીંયા લખેલા છે. હવે અ અને બ માંથી એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો. તો અહીંયા અ અને બ માંથી એક શબ્દ પસંદ કરીને આપણે વાક્યો અહીંયા બનાવવાના છે. જેમ કે પહેલું વાક્ય છે સરળ દિશા. તો પૂર્વની દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે. તો અહીંયા પહેલા ખાનામાંથી આપણે સરળ લીધું અને બ માંથી આપણે દિશા લીધું. તે રીતે બીજું છે સુંદર, શુભ. દરેક દિશાએથી અમને સુંદર અને શુભ વિચાર પ્રાપ્ત થાય. ત્રીજું છે સારસ, શેઠાણી. તો મારા શેઠાણીને સારસ બેલડી ખૂબ ગમે. ચોથું છે સંપ, શાળા. તો શાળામાં બધા વિદ્યાર્થીઓએ એકબીજા સાથે સંપ રાખવો જોઈએ. અને પાંચમું છે સાગર, પ્રકાશ. સંધ્યાનો પ્રકાશ સાગરની શોભા વધારે છે. હવે 3-3 ના જૂથમાં કામ કરો. આપેલ વાક્ય વાંચો. ખાલી જગ્યામાં સ કે સ લખો. તે વાક્ય મોટેથી અને ઝડપથી 3 વાર વાંચો. શ કે સ નો ઉચ્ચાર ચોકસાઈથી કરો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે મોટેથી અને ઝડપથી વાંચો. તો જે અહીંયા 2 વાક્યો છે એ મોટેથી અને ઝડપથી વાંચવાના છે. હવે છે ભાઈ બહેન. તો અહીંયા એક સરસ મજાની કવિતા આપેલી છે. તો ચાલો આપણે આ કવિતા જોઈએ. તો પાછલા તે પોરની ઉડી ગઈ નિંદ્રા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર 2 ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આગળા, બાપુને બા તે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, કુંદી વળ્યા તે આંબા વાડિયા જીરે. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડું જીરે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, શાનું ગોઠે ઘર સાંકડું જીરે. ઉડે અડીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. ઊંચે તે આબથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા 4 કોર બાંધશું જીરે. એની તે હેઠ અમે રહીશું 2 ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. તો બાલ મુકુંદ દવે એ આ કવિતાના લેખક છે. હવે વાતચીત જોઈએ કે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું. તો જવાબ છે કે કવિતા સાંભળતી વખતે અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ,
તે વનનું પ્રાકૃતિક સૌંદર્ય અને અંધારી રાતના આકાશનું સૌંદર્ય દેખાતું હતું. બીજો પ્રશ્ન છે કે આપણે સાથે ગાયા પછી તમને કેવું લાગ્યું, કેવું દેખાયું? તો આ ગીત ગાયા પછી આબ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય તે ઘરમાં દેખાય છે. ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી. તમને સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાય સંભળાવો. તો અહીંયા ખોળો ભરી વીણી શંખલાને ચીપલા, આખાય વાદળમાં વેરવા જીરે, ઊંચે તે આબથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે, સોનેરી કોરની લાવીતને વાદળી, ચંદરવા ચાર કોર બાંધશું જીરે. તો આ પંક્તિઓ છે એ એમને સૌથી વધારે ગમી. ત્યાર પછીનો પ્રશ્ન કે રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? તો હા, રમવા માટે મારે ઘણી વાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે, કારણ કે હોમવર્ક અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી. તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો? ત્યાં શું કરેલું? તો અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા દરિયા કિનારે ગયા છીએ. ત્યાં અમે ખૂબ રમ્યા હતા. પછીનો પ્રશ્ન કે તમારે ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો? તો અમારે ઘર બનાવવું હોય તો ગામડે ખેતરમાં બનાવીશું. ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું. પછીનો પ્રશ્ન તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? તો અમે ઘણીવાર રમતા રમતા ઘર બનાવ્યા છે. તેમાં પૂંઠો, દિવાસળીના ખાલી ખોખા, દિવાસળીની સળીઓ, રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે. આગળની પ્રવૃત્તિ કે કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. ત્યાર પછીની પ્રવૃત્તિ છે કે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા શબ્દ લખવાનો છે. તો આપણે જોઈએ કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, તો આ ક્રિયા છે કરેલી છે. ખેતર અને કોતર પગપાળા ચાલ્યા, તો કરેલી ક્રિયા. આંબા વાડિયા ફરી વળ્યા, કરેલી ક્રિયા. ભાવથી રસોઈ બનાવી છે, ઈચ્છા. ઝાકળને ઉડી જતું રોકવું છે, ઈચ્છા. ધીમેથી બહારનું ઉગાડ્યું, તો કરેલી. ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, તો ઈચ્છા. ઝાકળના બનાવનારને મળવું છે, ઈચ્છા. ઘરની બહારના વાતાવરણની અથવા હવાની મજા માણી, તો કરેલી. શંખલા અને છીપલા વીણી વાદળમાં વેરવા છે, ઈચ્છા. આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે, તો ઈચ્છા. ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, તો કરેલી ક્રિયા. હવે જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલું છે કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે, તો પહોરે એટલે કે સમયે. બીજું છે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. તો અહીંયા બિલ્લી પગે એટલે કે છાના માના. ત્રીજું છે નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવી મુશ્કેલ થઈ પડી, તો વહેણ એટલે કે પ્રવાહ. અને ચોથું છે મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે, તો કોર એટલે કે ધાર. પછીની પ્રવૃત્તિ હવે વાક્ય વાંચો, સાચું કે ખોટું કરો. ખોટું વાક્ય હોય તો એને સુધારીને ફરીથી બોલો. તો અહીંયા કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી, તો આ વાક્ય ખરું છે. જ્યારે બીજું વાક્ય છે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી, તો આ વાક્ય ખોટું છે. હવે આપણે સુધારીને લખીએ કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી. ત્રીજું છે ઠંડા પવનથી ભાઈ બહેન ખીચી ગયા, તો આ વાક્ય એ ખોટું છે. સાચું વાક્ય ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા. ચોથું છે ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, તો ખોટું છે. સાચું વાક્ય છે ખેતર વટાવતા ભાઈ બહેન આંબા વાડિયા ખૂંદી વળ્યા. અને પાંચમું છે ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે
જાણવું છે. તો આ વાક્ય એ સાચું છે. હવે વાક્યો વાંચો અને સાચુકલું છે કે કલ્પના છે તે લખો. તો ખૂબ ઠંડો પવન વાય છે તો સાચુકલું. ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે, કલ્પના. અજવાળી રાતે ખેતર ફરવા છે, કલ્પના. ખુલ્લી હવામાં ફરવાનો આનંદ આવે છે, સાચુકલું. પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે, સાચુકલું. ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી, સાચુકલું. સોનેરી કોરવાળી વાદળી લાવવી છે તો કલ્પના. હવે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. દાખલા તરીકે જાગતા તો ભાગતા, આગળા તો ધાબળા, ખાડવી તો સાળવી, જાણતા તો માણતા, અજવાળિયા તો આંબાવાળિયા, વાંકડું તો સાંકડું, બાંધશું તો રાંધશું. હવે જોડીમાં કામ કરો અને ખાનામાં કવિતાના આધારે શબ્દો લખો. આડી હરોળમાં આવતા દરેક શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ખુલ્લી, ખાલી વર્ણીમાં હવા તો હોય છે જ. એ રીતે આપણે આ કોઠો પૂરો કરવાનો છે અને એના આધારે વાક્યો બનાવવાનું છે. તો ચાલો આપણે વાક્યો જોઈ લઈએ. તો અહીંયા પહેલું વાક્ય આપણે બનાવેલું છે કે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે. બીજું વાક્ય છે ટાઢો હિમ જેવો વાલો વાયરો વાય છે. ત્રીજું છે ચાંદની રાતનું ધોળું અજવાળું તન મનને તાજગી આપે છે. ચોથું દરિયા કિનારાની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે. પાંચમું સાંકડું ઘર છોડીને વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે. છઠ્ઠું અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોળવાળી વાદળી જોઈ. સાતમું અમે ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી. તો આ રીતે આપણે આ વાક્યો બનાવવાના છે. હવે 2-3 વાક્યોમાં પ્રશ્નોના ઉત્તર લખો. તો ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? તો ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી. તેઓએ ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? તો રાત્રિના પાછલા પહોરનો સમય હતો. તેમના મા બાપ ઊંઘતા હતા, તેથી તેમને ખબર ન પડી. ત્રીજું ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો ઘરની બહાર ઠંડી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ અને મોકળાશ છે, જે ભાઈ બહેનને ખૂબ ગમે છે. ચોથું ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો ચૂંદડી છે એ ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે તેનો સાળવી કોણ છે. પાંચમો ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? તો તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. હવે પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ કે ભાઈ બહેને જે કર્યું, જોયું, અનુભવ્યું તે લખો. તો આ રીતે આપણે લખવાના છે કે પહેલું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું. આ રીતે આપણે ભાઈ બહેને જે કર્યું, જોયું અને અનુભવ્યું એ લખવાનું છે. હવે કવિતાના આધારે ફકરો પૂરો કરો. તો મારી અને મારા ભાઈ બહેન અહીંયા નામ લખવાના ની એકાએક ઊંઘ ઉડી ગઈ. પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલા એક યુક્તિ વિચારી. અમે ઓશિકા ઉપર 2 ધાબળા ઉઠાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા. બહાર ઠંડો પવન વાતો હતો, તેની મોજ માણી. અજવાળી રાત્રે ખેતર અને કોટર વટાવતા અમે આખું આંબાવાડિયું ખૂંદી વળ્યા. રૂપેડી રેતી વેરાયેલી હતી, તેની પાસે ઝરણું વહેતું હતું. અમને સાંકડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું. હવે જોડીમાં કામ કરો. એકબીજાની સામે બેસો અને 1 મિનિટ સુધી જોયા કરો. તે પછી નીચેની શબ્દ જોડ મોટેથી વાંચો. તો અહીંયા આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ અને મોટું ઉ. તો આ ઉપરથી શબ્દો આપેલા છે. આ શબ્દો અને શબ્દોની જે જોડ આપેલી છે એ તમારે મોટેથી વાંચવાની છે. જેમ કે લલિત, લલિતા, શેઠ, શેઠાણી, મન, માન, પવન, પાવન, સરસ, સારસ. તે રીતે
દિન અને દિન, દિવસ અને દીકરો, ભૂમિતિ અને દીપિકા, ખડિયો લીમડો, આગિયો બગીચો, પરોઢિયું દર્શનીય, ભોળું તંબુ, સસલું કુળ, જુસ્સો પૂજા, મુક્ત ખેડૂત, દુશ્મન મજબૂત, સુર દૂષિત, સુંદર કુક, સુખ ગુમ. હવે શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ તો શબ્દોની અંદર અક્ષર સાથે જે નિશાનીઓ જોડાયેલી છે એ નિશાનીઓ જોવાની છે. કોષ્ટકમાં લીટી કરેલ અક્ષરને રસ્વઈ દીર્ઘઈ રસ્વઉ કે દીર્ઘઉ માંથી યોગ્ય નિશાની લગાડો અને બનાવેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા અક્ષરો આપેલા છે, આ અક્ષરોને આપણે યોગ્ય નિશાનીઓ આ રીતે લગાડવાની છે અને પછી જે શબ્દ બને એ શબ્દનો અહીંયા વાક્યમાં ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો જમણી બાજુથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્યા તેમની રાહ જોતા હતા. એક પોપટું જરાક તોફાની હતું. તે બધાને ખસેડીને આગળ આવી ગયો. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું 2 અને પોપટું 4 ને ખાવાનું આપ્યું. પોપટે પોપટું 5 અને 3 ને ખાવાનું આપ્યું. તો કોણ તોફાની હતું? તો એક પોપટું તોફાની હતું. બીજો પ્રશ્ન છે કે પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પપ્પાએ પોપટું 5 અને 3 ને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો ઈયળનું બચ્ચાનું નામ ઈડી કે ઈલું હશે. આ કુટુંબના કેટલા સભ્યો છે? તો આ કુટુંબના 7 સભ્યો છે. હવે સાચા વિકલ્પ નીચે લીટી કરો. જમણેથી પોપટ આવ્યો, ડાબેથી પોપટી આવી. તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું. તો આ રીતે સાચા શબ્દ વિકલ્પની નીચે લીટી દોરવાની છે. હવે હસીએ. શિક્ષક, પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? ચિંતન, સાહેબ 9:15 વાગે. શિક્ષક, આવું કેવી રીતે કહી શકે? ચિંતન, સાહેબ વનવાસ નું ઉલટું વાંચો એટલે કે 9:15. હવે લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો. તો ઝૂલો એટલે હિંચકો, માંજવું એટલે ઘસીને સાફ કરવું, હોશ એટલે ઉમંગ, અનોખી એટલે બધાથી જુદી, કૌશલ્ય એટલે કળા કરવાની આવડત, પારો એટલે લાકડાનો કાણાવાળો નાનો મણકો, ચણોઠી એટલે કે એક વેલનું બી જે આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેખાય છે. આગળ ધસી આવવું એટલે પહેલી હરોળમાં આવવું, વિધિવત એટલે નિયમ પ્રમાણે, લાડ લડાવવા એટલે કે વાલ કરવું, અજબ સર્જન એટલે નવાઈ પામે એવી બનાવટ, આંખમાં આંસુ ધસી આવવા એટલે કે દુઃખ અનુભવવું, મુશ્કેલી એટલે તકલીફ, મેળો જામવો ઘણા લોકો ભેગા થવા, લચ્છી એટલે કે દોરાની જોડી, ઝીણવટ પૂર્વક એટલે ખૂબ જ બારીકાઈથી, પરસાળ ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ, શીર્ષાસન એટલે ઊંધા માથે થવું. હવે શબ્દ બેંક જોઈએ તો અતિથિ, નિયમિત, વિદાય, પ્રલય, શાસન, શાસક, આસન અને પ્રવેશ, વાસણ, જ્ઞાન, વિજ્ઞાન, જ્ઞાની, આવ્યા, લાવ્યા, ફાવ્યા અને કાવ્યા. હવે આવી રીતે કોઈ પણ 2 શબ્દો ચિત્રો બનાવો. તો અહીંયા શબ્દ ચિત્રો આપેલા છે. તો આ રીતે આપણે શબ્દ ચિત્ર આપણે કોઈ પણ 2 શબ્દ ચિત્રો બનાવવાના છે અને આ શબ્દો આપણે જોવાના છે. તો આ પહેલું જે શબ્દ ચિત્ર છે આ શબ્દ ચિત્ર એ ગાયનું છે. તો આપણે અહીંયા લખીશું ગાય. પછી જે બીજું શબ્દ ચિત્ર છે એ શબ્દ ચિત્ર એ આપણે જોઈએ તો આ રીતે આપણે આ શબ્દ ચિત્રો જોવાના છે અને આવી રીતે કોઈ પણ 2 શબ્દ ચિત્રો આપણે બનાવવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.